પણ ભાઈ બહેનો, એકવીસમી સદીના ગુજરાતનો પાયો નાખવા માટેનો એક સુવર્ણ અવસર પ્રજાએ આપણને આપ્યો છે. સ્વર્ણિમ અવસર. 2010 ગુજરાત એની સ્વર્ણ જયંતિ ઉજવી રહ્યું છે. મિત્રો, મારે માટે સ્વર્ણિમ જયંતિ એ કોઈ સમારંભ નથી. મારે માટે સ્વર્ણિમ જયંતિ ઇન્સ્પિરેશન છે. વિકાસ માટેનું ઇન્સ્પિરેશન, દોડવા માટેનું ઇન્સ્પિરેશન, જનભાગીદારી માટેનું ઇન્સ્પિરેશન. પ્રત્યેક વ્યક્તિ એક સંકલ્પ કરે. મારી ઈચ્છા છે પ્રત્યેક વ્યક્તિ કે આ ગુજરાતની સ્વર્ણિમ જયંતિ પહેલા હું આટલું કરીશ જે સર્વજન હિતાય હોય, સર્વજન સુખાય હોય. એક માણસ નક્કી કરે ને કે હું બીમાર નહીં પડું, તો પણ એ સમાજ માટે સહાય કરતો હોય છે. એક વ્યક્તિ એમ નક્કી કરે હું ટ્રાફિકનો ભંગ નહીં કરું, તો પણ એ સમાજ માટે સહાય કરતો હોય છે. નાના 5.5 કરોડ સંકલ્પ, પ્રત્યેક વ્યક્તિનો સંકલ્પ. આ પ્રત્યેક વ્યક્તિનો સંકલ્પ સ્વર્ણિમ ગુજરાત તરફ લઈ જવા માટેની ગતિને તેજ કરી શકે. મિત્રો, મેં 2010 સ્વર્ણિમ જયંતિની વાત કરી તો ગઈકાલે કોઈક મીડિયાવાળાએ એમ કહ્યું નરેન્દ્ર મોદી 2010 સુધી જ અહીંયા રસ છે. હવે આવા લોકોની વચ્ચે જીવવાનું છે ભાઈ. આવા લોકોની વચ્ચે જીવવાનું છે. ખેર મિત્રો, હું પણ કોશિશ કરું છું જીવવા માટેની. સમય કદાચ મને શીખવાડશે, પણ સહેવાનું તો શીખવાડશે. મિત્રો, આ ચૂંટણીમાં રાજનાથસિંહથી લઈને સૌએ ગુજરાતની ખૂબ ચિંતા કરી. ઇવન અમારા વેંકૈયાજી તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે, એટલે પેલું સટ્ટા બજારનું વાંચે એટલે પછી ફોન કરે મને. મેં કોઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હવે સટ્ટો ચલાવે છે. તમે ચિંતા ના કરો, તમે કામ કરો. મિત્રો, પહેલી વાર એવું થયું કે દેશના લીડિંગ મીડિયાને સત્તાના ભરોસે જીવવું પડ્યું. આવું બને નહીં કોઈ. આનાથી બીજું દુર્ભાગ્ય નહીં હોય છે કે લોકશાહીના એક મહત્વપૂર્ણ સ્તંભનું પણ આપણે પણ એને સ્ટ્રેન્થન કરવા પડશે. સત્તા અને સત્તા વચ્ચે ઝોલા ખાતા અને એથી કરીને બહાર બેઠેલા માણસ શું થશે? પછી મારે એમ કહેવાનું હોય કે હવે આરામ કરો ને જોઈશું. મિત્રો, ચૂંટણીમાં જય પરાજય બહુ મોટી બાબત નથી, પણ જય અને પરાજય બંનેને બચાવવો એ મોટી બાબત છે. અગર લોકશાહીમાં જય પરાજય ન હોય તો લોકશાહીનું મહત્વ શું હતું મિત્રો? પરાજયને પણ બચાવો, જયને પણ બચાવો. એ સામર્થ્ય કેળવવાનું હોય છે, અને સામર્થ્ય જો કેળવીશું આપણી મંજિલ ખૂબ લાંબા સમય સુધી આ જનતાની સેવા કરવાનો આનંદ આવતો છે. મિત્રો, કદાચ આપણને અંદાજ નહીં હશે, દેશભરના કાર્યકર્તા અને હું આને જુદી રીતે ઘટના જોઉં છું. 84માં સમગ્ર દેશમાં આપણો સફાળો થઈ ગયો. 2 લોકો આપણે જીત્યા પાર્લામેન્ટમાં, અને આખા દેશમાં અટલજી સહિત બધા હારી ગયા હતા. એકદમ નિરાશાનું વાતાવરણ દેશ. અને એ વખતે 84, 85, 86 નિરાશાનો માહોલ. અને 87માં કર્ણાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે જીત્યા.
ઘટના કર્ણાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મોટી ઘટના ના કહેવાય, પણ ભારતીય જનતા પાર્ટીના જીવનમાં એણે એક મોટી પ્રાણશક્તિનું કામ કર્યું. 87માં ભારતીય જનતા પાર્ટીનું કર્ણાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન જીતવી એણે સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં એક નવી પ્રાણશક્તિ પૂરી. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો દેશ દુનિયામાં બેઠેલો કાર્યકર્તા ઇમોશનલી ગુજરાત સાથે જોડાઈ ગયો છે, જેમાં વિજય અને ઉન્માદ અને આનંદ તરફ લઈ જઈ રહ્યો છે. એમાં આપણી એક ભૂલ પણ એને કેટલી પીડિત કરી શકે એનો અંદાજ આપણને કર્યો. અને તેથી આપણું પ્રત્યેક કૃત્ય દેશના કરોડો કાર્યકર્તાઓની લાગણીઓ સાથે જોડાય. આપણું કાર્યક્ષેત્ર ગુજરાત હોય, આપણું કાર્યક્ષેત્ર આપણી વિધાનસભા હોય, કાર્યક્ષેત્ર જિલ્લો હોય, પણ આપણા સાથે લાગણીથી કરોડો લોકો બંધાયેલા છે. એના આશા અરમાનને ક્યારે ઠેસ ન પહોંચે, એના માટે ઈશ્વર આપણને શક્તિ આપે. કાલે મિત્રો બંધારણની વિધિ છે, શપથ સમારોહ છે સ્ટેડિયમ પર. આપણે બધા યજમાન છીએ, આપણે મહેમાન ન બની છીએ. સૌની આપણે કાળજી લઈએ, બધાની ચિંતા કરીએ. કદાચ મીડિયાના મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં હશે. બધાને સાચવી શકીએ એવી વ્યવસ્થામાં આપણે ભાગીદાર બનીએ. ફરી એકવાર મિત્રો, આપ સૌએ મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારીને યોગ્ય હું બનું, આપ સૌના સહાયથી બનું. મિત્રો, મારે માનું આપણે 117માં કોઈ ઊંચે નથી, કોઈ નીચે નથી. આપણે બધા જ 117 સમાન છીએ. એ મનોભાવ સાથે આપણે ગુજરાતની જનતાની સેવાનો નવા અધ્યાયનો આરંભ કરીએ. એવા જ એક સંકલ્પ સાથે ફરી એકવાર કેન્દ્રીય નેતૃત્વનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પુરુષોત્તમભાઈના નેતૃત્વમાં લક્ષાવધિ કાર્યકર્તાઓએ જે પુરુષાર્થ કર્યો છે એમનો પણ આભાર માનું છું, અભિનંદન આપું છું. અને મેં પહેલા કહ્યું તેમ આ જીત ગુજરાતની જનતાની છે. આ જીતની હકદાર ગુજરાતની જનતા છે. જીત પર અધિકાર ગુજરાતની જનતાનો છે. એના શ્રી ચરણોમાં અર્પીને મારી વાતને પૂર્ણ કરું છું. ભારત માતા કી જય. જરા આવાજ. भारत माता की जय. भारत माता की जय.